નમસ્કાર મિત્રો, આજે એક સરસ મજાનો અવસર છે અને અમે પોતે ગૌરવ અનુભવ કરી રહ્યા છે કે આજે ગુજરાત સરકાર અને આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે હર હંમેશ ચિંતા કરતા હોય છે કે મારા ગુજરાત, મારા દેશનો કોઈ માણસ ભૂખ્યો રાત્રે ન સૂવો જોઈએ, એ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવનારી એક સરસ મજાની યોજના જે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નામે ઓળખાય છે. ગુજરાત બાંધકામ અને શ્રમયોગી કલ્યાણ બોર્ડ એ એક મંત્રાલય છે, એ અંતર્ગત આ શ્રમિક યોજનાનું સંચાલન થાય છે. આજે એના 3 વર્ષ પૂરા થાય છે અને એટલું સાહેબ સરસ ઉપક્રમ છે કે અમદાવાદના દરેક વિસ્તારોમાં આના સેન્ટર્સ લાગેલા હોય છે અને ખાસ કરીને જ્યાં એવા લોકો છે જે 5 રૂપિયા 10 રૂપિયામાં પૌષ્ટિક ભોજન પ્રાપ્ત કરે અને એ લોકોને દર ખાવાના માટે ભટકવું ના પડે. અને આવો આપણે આજે મુલાકાત લઈએ એવી એક સેન્ટરના જે નિર્ણયનગર ખાતે આવેલું છે. 5 રૂપિયાનું ટિફિન આવે સાહેબ, 5 રોટલી, 1 ચમચો શાક, 2 ચમચા શાક અલગ અલગ અને 1 ચમચો ભાત, બરાબર. અથાણું, મરચા, ગોળ. કેટલા વાગે શરૂ થયા 7 વાગે અને કેટલા સુધી ચાલુ રહેશે? 11 વાગે. 7 થી 11 દરરોજ 365 દિવસ. રવિવારે પણ ચાલુ હોય? રવિવારે બી ચાલુ, ખાલી અમાસની રજા હોય. ખાલી અમાસની રજા હોય. અને કોઈ એવો તહેવાર આવતો હોય તો ત્યાંથી રજા મળી જાય. અચ્છા, આમાં કોઈ નાત જાત સમાજ ના, કોઈ ભેદભાવ નહીં એટલે સાહેબ. હું પણ જમવા આવું તો મને બી મળે? મળે. આપના પ્રમાણે આ કેવી છે યોજના? આ યોજના સારી છે. 3 વર્ષ પૂર્ણ થયા છે, આ 4થું વર્ષ ચાલે છે અને દરેક શ્રમિકોને પૂરતું ભોજન અહીંયા પીરસવામાં આવે છે. અને આમાં ક્યાંય અત્યારે કોઈ જાતનું કોઈ વચ્ચે બ્રેક પડે કે એવું નથી? અવિરત આ યોજના ચાલે છે? અહીંયા શું છે કે કોઈ જાતનો ભેદભાવ નથી હોતો. દરેક વ્યક્તિ દરેકની રીતે સેવાઓ આપે છે અને દરેક શ્રમિકોને અહીંયા ખાવાનું પૂરતું મળી જાય છે અને દરેક વ્યક્તિઓ સાથ સહકાર આપે છે. ખૂબ સારી વાત છે. એટલે આપ જોઈ શકો છો કે સૌ કોઈ સંતોષની લાગણી વ્યક્ત કરે છે અને હું અભિનંદન પાઠવું છું ગુજરાત સરકારને કે આવી જનહિતાય જન સુખાય યોજનાઓ સતત ચાલુ રહે અને એમાં સામાજિક આગેવાનો, સામાજિક સંસ્થાઓ આમાં જોડાય અને જેટલું થઈ શકે એટલું છેવાડા માનવીની ચિંતા થાય. સીબી ન્યૂઝ માટે નિલેશ ભટ્ટ, અમદાવાદ.